નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.1. ચેપ્ટરનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. દાખલા નંબર 6 અને રકમ છે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધ ગોલક લગાવેલ હોય તે રીતનો છે. જુઓ આકૃતિ. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી અને તેનો વ્યાસ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ ગોતો. આ દાખલો ઓગસ્ટ 2020 માં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આપણને જો આકૃતિ આ રીતની આપેલી છે, પરંતુ તેને આપણે કન્વર્ટ કરીને આ રીતની બનાવેલી છે. તેમાં જુઓ બે અર્ધગોલક છે અને એક નળાકાર છે. આપણને આખી લંબાઈ આપેલી છે 14 મીમી. આપણને અર્ધગોલકનો વ્યાસ પણ આપેલો છે 5 મીમી. તો આપણે અર્ધગોલકની ત્રિજ્યા ગોતવી પડશે. તો અર્ધગોલકની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. ત્રિજ્યા છે 5 મીમી છેદમાં 2 એટલે કે 2.5 મીમી. હવે જો તમારે ખાસ યાદ રાખવાનું કે જે આપણને વાય પાછળ એકમ આપ્યો હોય મીમી એટલે કે મિલીમીટર, સેન્ટીમીટર કે મીટર, આપણે તેનો જ આખા દાખલામાં ઉપયોગ કરીશું. હવે તો અર્ધગોલકનો જે વ્યાસ હોય તેની ઊંચાઈ હોય તેવું આપણે આગળ શીખી ગયા. તો હવે આપણે નળાકારની ઊંચાઈ ગોતી લઈએ. તો નળાકારની ઊંચાઈ બરાબર 14 માંથી આપણે અર્ધગોલકની ઊંચાઈ બાદ કરશું એટલે કે 2.5 માઈનસ 2.5. કારણ કે આપણને બે અર્ધગોલક આપેલા છે એટલે 2 વાર 2.5. 14 માઈનસ 2.5 માઈનસ 2.5 એટલે કે 5 મીમી એટલે કે 9 મીમી એટલે કે 9 મિલીમીટર. તો આપણને નળાકારની ઊંચાઈ મળશે 9 મિલીમીટર. હવે આપણે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ ગોતવાનું છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ કરી અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા 2. કારણ કે આપણને આકૃતિમાં અર્ધગોલક 2 આપેલા છે માટે ગુણ્યા 2. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2 π RH પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2 π r નો સ્ક્વેર ગુણ્યા 2. આપણે બે ને પહેલા ગુણી નાખશું એટલે કે 2 π RH પ્લસ 4 π r નો સ્ક્વેર. હવે આપણે જે કોમન નીકળતું કે આપણે કોમન ના કાઢશું તો 2 π r આ 4 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 π અને r. તો કે 2 π r કોમન નીકળશે બધા h. અહીંથી એક વાર 2 જાય તો હજી 2 વધશે તો 2 અને 1 r હજી વધશે તો 2 π r કૌંસમાં h પ્લસ 2 r. હવે 2 π ની કિંમત આપણને કઈ નો આપ્યો હોય તો 22/7 લઈ લેવા ગુણ્યા r એટલે કે ત્રિજ્યા. તો કેટલી? તો કે 2.5 h. h માં આવશે તો કે નળાકારની, કારણ કે આપણે અર્ધગોલકમાં ક્યાંય ઊંચાઈનો ઉલ્લેખ કરતા આપણે નથી. તો h એટલે કે 9 વત્તા 2 ગુણ્યા r એટલે કે 2.5. 2 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા 2.5. 9 2.5 ગુણ્યા 2 એટલે 5. 2 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા આપણે પોઈન્ટ કાઢ્યું એટલે 25/10. 9 અને 5 14 એટલે ગુણ્યા 14. 7 2 અને 14. 2 પંચું 10 પચો 25 22 5 110 અને 110 ગુણ્યા 2 એટલે કે 220 મિલીમીટર
મીટરનો સ્ક્વેર. તો લખવાનું કે આમ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ 220 મીમી સ્ક્વેર છે. તો અહીં આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ